આગળ વધીએ પાટણની વાત કરીએ। રાધનપુર ખાતે લાગ્યા છે ચૂંટણી બહિષ્કારના બેનર। નજપુરા ગામમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતા રોષ। 10 વર્ષથી નર્મદાના સિંચાઈ માટેના પાણીથી લોકો વંચિત રહ્યા છે। પાણી ન મળતા સ્થાનિકો ગામ છોડીને જવા માટે મજબૂર બન્યા। પાણી ન મળતા 500થી વધુ લોકોએ ગામ છોડી દીધું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। પ્રેમલ, ગામના લોકો વિરોધ કરી રહ્યા છે, ચૂંટણી બહિષ્કારની વાત છે, શું કઈ સમસ્યા તેમની? ચોક્કસથી જે રાધનપુરનું નજુપુરા ગામ છે ત્યાંથી જે નર્મદાનું પાણી અંડરગ્રાઉન્ડ પાઇપો દ્વારા આપવામાં આવે છે, પરંતુ આ ગામની અંદર છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પાણી ન મળતા ગ્રામજનોએ નર્મદા વિભાગમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। ત્યારે તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેનો બહિષ્કારના બેનરો મારી અને ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો અને ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી। તો બીજી તરફ વાત કરવામાં આવે તો પાણી ન મળતા જે ખેતરોમાં જે પાક છે તે પણ હાલતો સુકાઈ રહ્યો છે અને આ પાણીની સમસ્યા લઈને ઘણા ગ્રામજનોને ગામ છોડીને પણ અન્ય ગામોમાં સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। આ તમામ સમસ્યાઓને લઈને હાલ તો સમગ્ર ગ્રામજનો એકત્ર થઈ અને જે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। જી બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે। તો લોકોને પડતી સમસ્યા, પાણીની સમસ્યા અને તેને લઈને અહીંયા ચૂંટણી બહિષ્કારની વાત આ ગામના લોકો કરી રહ્યા છે।